નજર કરીએ મહત્વના સમાચાર પર વાત કરીએ મહીસાગરના એક પોલીસ ઇન્સ્પેક્ટર પર પ્રોફેસરે ગંભીર આરોપો લગાવ્યા છે। ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત ઈસી મેમ્બરે ગંભીર આરોપો લગાવ્યા। લુણાવાડાની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હર્ષ દવેનો ગંભીર આરોપ। વિમલ ધોળા નામના પીઆઈ પર ગંભીર આરોપ લગાવ્યા છે। દારૂની જાણકારી આપવા પર પીઆઈના ઇશારાથી મારપીટ કર્યાનો આરોપ લાગ્યો છે। પીઆઈના ઇશારાથી ધમકી મળતા એસપીને જાણ કર્યા બાદ પણ મારપીટ કરવામાં આવી તેવો આરોપ પ્રોફેસરે લગાવ્યો છે। પીઆઈએ મારપીટ કર્યા હોવાનો હર્ષદ દવેએ આરોપ લગાવ્યો છે। લાકડી અને કડાથી માર મારતા માઇનર હેમરેજ થયાનો પણ તેમનો દાવો છે। હાલ હર્ષ દવે સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા છે। અત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી છે અમારી, એમાં સરકાર નિયુક્ત ઈસી મેમ્બર છું, સભ્ય છું। હવે અમારા લુણાવાડામાં છેલ્લા 7-8 વર્ષથી એક પીઆઈ છે, વિમલભાઈ ધોળા સાહેબ કરીને છે। એ સાહેબ નોકરી કરતાં ક્રિકેટમાં વધારે રસ છે। 15-20 છોકરાઓનું એમણે ગ્રુપ બનાવ્યું છે। હવે એમાંથી કોઈક આડો અવળો ધંધો કરતો હશે તો એને કે ભાઈ તું દારૂનો ધંધો કરું છું એવી માહિતી આ પ્રોફેસર હર્ષ દવે સામાજિક કાર્યકર્તા છે, ભાજપનો છે, આપે છે ને તને પકડાવવા માગે છે તો તું એને જઈને માર, બાકીનું અમે ઉજવી લઈશું। એટલે સાહેબ આ વાતની ખબર મને પડી એટલે હું તો સાહેબ સીધો અમારા એસપી સાહેબ છે એમના પર વિશ્વાસ છે મને, એટલે એસપી સાહેબને હું રજૂઆત કરવા ગયો કે સાહેબ આ રીતના મારા પર ધમકી આવે છે ને જરા આના પર યોગ્ય તમે આનું જુઓ તો આનું મને ન્યાય મળે એવું કહીને આવ્યો। ત્યારે સફી હસન સાહેબે મને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરતા, હું ધોળા સાહેબને બોલીને વાત કરું છું। પછી એના બીજા દિવસે સાહેબ મને રાતના વિમલભાઈ ધોળાના એક કોન્સ્ટેબલ છે નાથુભાઈ કરીને, એમણે મને, હું તો ચા પીતો હતો, મને કહે કે તમને ધોળા સાહેબ બોલાવે છે, આપણે ચર્ચા કરવી છે। એટલે મને એમ કે આ મુદ્દે ચર્ચા કરવી હશે મારા મુદ્દે, એટલે હું તો ગયો અને જેવો ગયો એવો મને કે સાલા લુખ્ખા, મારી પહોંચ ક્યાં સુધી છે તને ખબર છે? 15-20 કરોડનો આસામી છું, મને નોકરીની પડી નથી અને તું મારા વિરુદ્ધ મારી બદલી માટે ફરું છું, રજૂઆતો કરું છું। એસપી સાહેબ જોડે મારે વાત થઈ ગઈ છે એમ કરીને સીધું મને તો માથામાં મારી દીધું સાહેબ। કડું માર્યું અને લાકડી મારી અને જોશથી લાતો અને ઘૂંસો માર્યા। પોલીસ 4-5 પોલીસ આજુબાજુ ઊભી રહી અને એમાંથી એક કાનો ભરવાડ એમનો માણસ હતો, એણે મને પકડી લીધો અને પછી સાહેબ મને ગળદા પાડું ને માથામાં જબરજસ્ત માર્યું। હવે આ ધોળા સાહેબ જે છે એ નોકરીનું કંઈક કરતા નથી ને આખો દિવસ ક્રિકેટ રમી ખાય છે ને એમના ફોટા જુઓ તો એમની ગાડીઓમાં પણ એવું કહેવાય છે કે બુટલેગરો ફરે છે, આંકડાના લોકો ફરે છે, એવું એમણે આખું ગ્રુપ બનાવ્યું છે। પછી સાહેબ મને વાગ્યું, પછી હું તો કોટેજ હોસ્પિટલ ગયો તો 15-20નું ટોળું લઈને ધોળા સાહેબ ત્યાં પહોંચી ગયા અને ત્યાં મને ધમકાયો કે તું સાલા શું કરી લઈશ ભાજપમાં છું તો, અને એમ કરીને મને ગંદી ગાળો આપી સાહેબ। અને હું તો ચક્કર આવીને બેભાન થઈને ત્યાં પડી ગયો। પછી તો મને તો અહીં રિફર કરવામાં। તો મહીસાગરની આ ઘટના છે। મહીસાગરના જે પીઆઈ છે તેમના ઇશારે મારપીટ કર્યાનો જે પ્રોફેસર છે તેમણે આરોપ લગાવ્યો છે। અંગ્રેજીના અધ્યાપક છે હર્ષ દવે, તેમણે ગંભીર આરોપ લગાવ્યો છે। પીઆઈના ઇશારે મને માર મારવામાં આવ્યો, માથાના ભાગે કડું સહિતનો માર માર્યો છે જેના કારણે માઇનર હેમરેજ થયા હોવાની પણ તેમણે ફરિયાદ કરી છે। પીઆઈના ઇશારેથી મારપીટ થયા બાદ એસપી સુધી પણ ફરિયાદ કરવામાં આવી છે। હાલ હર્ષ દવે સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયા છે। દારૂનો ધંધો અન્ય યુવક કરતો હતો તેવી જાણ પીઆઈને કરતા પીઆઈનો મિત્ર તે હોવાની પણ જાણ થઈ છે। આ તમામ આરોપ ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં સરકાર નિયુક્ત ઈસી મેમ્બર જે પ્રોફેસર છે તેમણે આ પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા છે। લુણાવાડાની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક હર્ષ દવે આ ગંભીર આરોપ લગાવ્યા છે। વિમલ ધોળા નામના પીઆઈ ઉપર આ આરોપો લાગ્યા છે। દારૂની જાણકારી આપવા માટે જ્યારે કોલ કરવામાં આવ્યો તેમને જાણકારી આપી, પીઆઈના ઇશારાથી મારપીટ કર્યાનો પણ આરોપ થયો છે। પીઆઈના ઇશારાથી ધમકી મળતા જ એસપીને જાણ કરવામાં આવી, બાદમાં મારપીટ થઈ હોવાનો પણ આરોપ તેમણે લગાવ્યો છે। હર્ષ દવે આરોપ લગાવ્યો છે પીઆઈએ મારપીટ કરી છે અને જેના કારણે તેમને માથાના ભાગે માઇનર હેમરેજ થયાનો પણ હર્ષ દવેનો દાવો છે। હર્ષ દવે હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે।